બધા સ્કૂટરમાં પેટ્રોલ ઓછું થઈ ગયું, તું લઈ ગયો તો? ના પપ્પા મને નથી ખબર, હું ક્યાં સ્કૂટર લઈ જ જાઉં છું બહાર. એ વાંધો નહીં, હાલો. કેવા હતા બેટા ગાંઠિયા? કયા ગાંઠિયા? કોણ તમે લાયા? અત્યારે કોઈ નથી લાવ્યું. કાલે આજે તમે કાળુ પીને ગાંઠિયા ખાધા ને એની વાત કરું હું. તમને કઈ રીતના ખબર પડી? બા શું તારો બધી ખબર પડે છે. ઘરના શાકરોલા ખાવા નથી ગમતા તમને? અહીંયા રાતે નાસ્તા કરવા જાવ, ભાઈ પેટ્રોલ ટાંકી ખાલી જ થાય ને. પણ પપ્પા તો થોડીક ભૂખ લાગી. ભૂખ લાગી તો શાક રોટલા ખાવાના ઘરમાં, અને આજથી કાચી કઈ ખાવા નથી. વેલો ઘરમાં હુવા ભેગો થાય છે રાતે, બરાબર? બાર વાગે કોઈ રખડવા જવાનું કે નહીં જાઉં ક્યાંય નહીં જાઉં. બસ હા એમ. હા હારું હાલો હું જાઉં રૂમમાં. તમને કઈ રીતે ખબર પડી કે રાતે બહાર ગયો તો? મને ખબર તો હતી જ તે કે રાતે બહાર જાય, પણ મારે એ જાણવું હતું કે કઈ ખોટા કામ નથી કરતો ને. એટલે મેં ઈના અને મારા બંનેના ફોનમાં ફ્લેશજેટ કીટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બંનેના ફોન કનેક્ટ કરી લીધા. અને પછી જ્યારે મેં લોકેશન ચેક કર્યું તેનું લોકેશન નહેરુ સર્કલ બતાવતા હતા. અને પછી રિમોટ કેમેરા દ્વારા મને ખબર પડી કે ભાઈ ગાંઠિયા ખાય અહીંયા. ફ્લેશજેટ કીટ ઘણી પ્રેક્ટિકલ છે. આમાં રિમોટ કેમેરા દ્વારા સામેવાળાની આજુબાજુ શું થઈ રહ્યું છે બધી ખબર પડી જાય. અને સ્ક્રીન મિરરિંગ ફીચરથી સામેવાળો એની મોબાઈલમાં શું એક્ટિવિટી કરી રહ્યો છે એ આપણને બધી ખબર પડી જાય. પણ મને ખબર તો પડે તમે ક્યાં ક્યાં જાઓ છો. અરે એ પછી શાંતિ શીખવાઈશ તો મારે શું કામ એમ તો પતાવતો ભાઈ ક્યાંક શાંતિ શીખવાઈશ.